નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 27 ડિસેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો પસંદ આવે તો લાઇક કરવો અને તમારા મિત્રોને શેર પર કરી દેવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં સુશાસન દિવસ 2024 ક્યારે ઉજવવામાં આવ્યો? તો 25 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે દર વર્ષે અટલ બિહારી વાજપેયીના જન્મજયંતિ નિમિત્તે। તો અટલ બિહારી વાજપેયી જન્મજયંતિ 2024ને તેને સુશાસન દિવસ ઉજવવામાં આવે છે। તો તેની વાત કરીએ તો ગુડ ગવર્નન્સ ડે 2024 જે તો કે 2014માં નવા ચૂંટાયેલા ભાજપની જાહેરાત કરી કે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ભારતીય જનતા પાર્ટીના દિગ્દર્શક અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી 2014થી, અને ત્યારથી જ ઉજવવામાં આવે છે। જ્યારે વર્ષમાં ભારતના જે વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી 100મી જન્મજયંતિ આ વખતે આપણે ઉજવી રહ્યા છે 2024માં। તો યાદ રાખવી આ બંને માહિતી। અટલ બિહારી વાજપેયીની વાત કરીએ તો તેમનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ ગ્વાલિયર મધ્યપ્રદેશમાં થયો હતો। તેણે 3 વખત ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી। 1996માં પ્રથમ વખત 13 દિવસના સમયગાળા માટે, 1998-99 વચ્ચે 13 મહિના માટે, પછી 13 ઓક્ટોબરથી 22 મે 2004 સુધી ભારતના વડાપ્રધાન રહ્યા હતા અટલ બિહારી વાજપેયી, અને તેઓ પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન તરીકે પણ કાર્યકાળ પૂર્ણ કરી ચૂક્યા છે સંપૂર્ણ। અને અટલ બિહારી વાજપેયી 2015માં તે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન પર તેને મળ્યો છે। તો ખાસ કરીને આ બેઝિક ડેટા અટલ બિહારી વાજપેયી વિશે યાદ રાખવા। ત્યારબાદ ડિસેમ્બરના દિવસો જોઈએ તો 1 ડિસેમ્બર વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ અને BSFનો સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે। 2 ડિસેમ્બરે ગુલામી નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ અને રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ પણ ઉજવવામાં આવે છે। 3 ડિસેમ્બર વિકલાંગ વ્યક્તિઓનો આંતરરાષ્ટ્રીય દિવસ। 4 ડિસેમ્બરે 4 દિવસો વિશ્વ વ્યક્તિ સંરક્ષણ દિવસ, વન્યજીવ સંરક્ષણ દિવસ અને આંતરરાષ્ટ્રીય સીતા દિવસ, આંતરરાષ્ટ્રીય બેંક દિવસ અને ભારતીય નૌકાદળનો દિવસ ઉજવવામાં આવે છે। 5 ડિસેમ્બર વિશ્વ માટી દિવસ ઉજવ્યો હતો અને આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ પણ ઉજવવામાં આવે છે। 7 ડિસેમ્બર સશસ્ત્ર દળોના ધ્વજનો દિવસ અને આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ ઉજવ્યા હતા। આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ 9 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે। 10 ડિસેમ્બર વિશ્વ માનવ અધિકાર દિવસ આપણે ઉજવ્યો હતો। 11 ડિસેમ્બર વિશ્વ પર્વત દિવસ। 12 ડિસેમ્બર યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે અને આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસ। 14 ડિસેમ્બર રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ। 16 ડિસેમ્બર વિજય દિવસ। 18 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ અને લઘુમતીના અધિકારના દિવસો। 19 ડિસેમ્બર ગોવા મુક્ત દિવસ। 20 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ। 21 ડિસેમ્બર વિશ્વ ધ્યાન દિવસ અને 24 ડિસેમ્બરે આપણે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ ઉજવ્યો હતો। તો યાદ રાખવા આ ડિસેમ્બરના દિવસો। ત્યારબાદ મને ફાવે ક્યાં ફરો એટલે કે મન ફાવે ક્યાં ફરો યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? તો આ 2011માં શરૂ કરવામાં આવેલી એક પહેલ છે મારી યોજના પોર્ટલ, જેના અંતર્ગત આ શરૂ કરવામાં આવ્યું છે। તો જોઈએ, ગુજરાત સરકારે મન ફાવે ક્યાં ફરો યોજના વિશે તમે જાણવા માગશો, બધું જોઈએ આના વિશે। કેન્દ્ર સરકાર રાજ્ય સરકારના 680થી વધુ યોજના માહિતી માટે મારી પોર્ટલ જે લોન્ચ કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા, એમાં બધી જ યોજનાઓની સંપૂર્ણ માહિતી તમે એનો લાભ લઈ શકો, નહીં લઈ શકો, ક્રાઇટેરિયા શું છે વગેરે આ પોર્ટલ પર જોવા મળશે। અને આના જ અંતર્ગત ગુજરાત સરકારે મારી યોજના આજે જ વાત કરીએ તો મન ફાવે ક્યાં ફરો એ યોજના શરૂ કરી છે। અને આ યોજના અંતર્ગત વ્યક્તિ એક વખતનું ભાડું ચૂકવી પાસ કઢાવી શકે અને પછી આખા ગુજરાતમાં ગમે ક્યાં ફરી શકે। આ યોજના 4 દિવસીય અથવા તો 7 દિવસીય બંને પ્રકારમાં અમલીકરણ કરવામાં આવશે। કાં તો 7 દિવસ ફરો, કાં તો 4 દિવસ ફરો, પણ ગુજરાત ફરો। આ યોજના અંતર્ગત GSRTC એટલે કે ST કોઈ પણ બસના મુસાફરી કરી શકે, પ્રવાસનો આનંદ વ્યક્તિ માણી શકશે। મન ફાવે ક્યાં ફરો યોજના 2011માં લાગુ કરવામાં આવી હતી। ST વિભાગ કોઈપણ ડેપો પરથી તમે એક સિમ્પલ અરજી કરી અને આ પાસ કઢાવી શકો, આવી કંઈક યોજના છે આની। તો ખાસ કરીને ગુજરાત સરકારે આવી અપડેટ કર્યું છે। 2011નું હતું એ હવે 2024માં કંઈક અપડેટ કરાવ્યું, તો યાદ રાખવું પડે આપણે। ત્યારબાદ સ્પેસએક્સ મિશન કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો ઇસરો દ્વારા શરૂ કરવામાં આવેલું આ એક મિશન છે। તો સ્પેસ ડોકિંગ ટેક વિકસાવવા માટે ઇસરોએ 30 ડિસેમ્બર સ્પેસએક્સ મિશન લોન્ચ કર્યું છે।
અને ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન અને આંતરગ્રહીય મિશન શરૂ કરવાની દિશાનું પહેલનું એક મોટું પગલું છે. આ ઇસરોએ સ્પેડએક્સ મિશન શરૂ કરવાનું સુનિશ્ચિત થયેલું છે. આનો ઉદ્દેશ્ય તો કે અવકાશમાં અવકાશ યાત્રીઓને ડોક એન્ડ અનડોક કરવા માટેની ખર્ચ અસરકારક તકની વિકસાવવાનું છે. તેનું નિર્દેશક કરવાનું છે, જેને PSLV-C-60 રોકેટનો ઉપયોગ કરવામાં આવશે અને લોન્ચ કરવા માટે. તો હવે ડોક એન્ડ અનડોક વિશે માહિતી લઈએ તો એ શું છે. તો આ તો કે તે અવકાશ યાત્રી એટલે કે અવકાશયાનની પ્રક્રિયા જેમાં બે અથવા વધુ અવકાશયાન એકબીજા સાથે જોડાય અને પછી અલગ અલગ પડી જાય એને ડોક એન્ડ અનડોકની પ્રક્રિયા કહેવામાં આવે છે. જ્યારે ઇસરોએ આને લોન્ચ કર્યું છે તો એની વાત કરીએ. ભારતીય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એનું ફૂલ ફોર્મ થાય છે. 1969માં તેની રચના થઈ હતી. હેડક્વાર્ટર બેંગ્લોરમાં આવેલું છે. અધ્યક્ષ તો કે એક સોમનાથન છે અને નીલાવુકુડિયન સિંઘલ તેમની આત્મકથા છે. સૂત્ર તો કે માનવ જાતિની સેવામાં સ્પેસ ટેકનિક. તો એટલું ઇસરો વિશે બેઝિક માહિતી યાદ રાખવી. ત્યારબાદ ભારતના લક્ષ્યો જોઈ લઈએ તો ભારતે મેલેરિયા મુક્ત બનાવવાનું લક્ષ્ય 2030 સુધીનું છે. ભારતે ટીબી મુક્ત બનવાનું લક્ષ્ય 2025 સુધીનું છે. ભારત માટે નેટ શૂન્ય કાર્બન ઉત્સર્જન હાંસલ કરવા માટેનું લક્ષ્ય 2070નું છે. ભારત માટે ઉર્જા સ્વાતંત્ર્ય બનવાનું લક્ષ્ય 2047નું છે. ભારત સ્પેસ સ્ટેશન બનાવવાનું લક્ષ્ય 2035નું છે અને મનુષ્યના ચંદ્ર પર મોકલવાનું લક્ષ્ય 2040નું છે. તો ખાસ કરીને આ છેલ્લા બે પ્રશ્ન આની સાથે સંકળાયેલા છે. તો બધાય લક્ષ્યો લઈ લીધા ભારતના. ત્યારબાદ WSJ દ્વારા કયા રાજ્યને 2025 માટે વૈશ્વિક ગંતવ્ય માટે જાઓ નામ આપવામાં આવ્યું છે. તો આવું નામ મધ્યપ્રદેશને આપવામાં આવ્યું છે. તો WSJ દ્વારા મધ્યપ્રદેશને 2025માં વૈશ્વિક ગંતવ્ય માટે જાઓ નામ આપવામાં આવ્યું છે. આનાથી શું થાય તો મધ્યપ્રદેશ તેમની સમૃદ્ધિ, વારસો, અનોખા વન્યજીવન અને કુદરતી સૌંદર્ય દર્શાવતા વોલ સ્ટ્રીટ જર્નલના ગો ટુ ગ્લોબલ ડિસ્ટન્સ ફોર 2025માં એક નામ તરીકે આપવામાં આવ્યું છે અને આને ઓળખ મળી છે મધ્યપ્રદેશને. આ સન્માન રાજ્યના સમૃદ્ધ વારસા અને વન્યજીવ સરળ કુદરતી સૌંદર્યને ઉજાગર કરશે. તો ખાસ કરીને આવી રીતના કંઈક થયું છે. ત્યારબાદ વોલ સ્ટ્રીટ જર્નલ એની વાત કરીએ તો અમેરિકન અખબાર છે જે બિઝનેસ, ફાઇનાન્સ, અર્થશાસ્ત્ર, રાજકારણ, વૈશ્વિક સમાચારોની આવરી લે છે અને આનું પ્રકાશન તો કે ન્યૂયોર્કમાં થાય છે. તો ખાસ કરીને આ 2 પોઈન્ટ આના વિશે યાદ રાખવા. ત્યારબાદ બ્લાડ ગરુડને કયા દેશનું રાષ્ટ્રીય પક્ષી બનાવવામાં આવ્યું છે અને આનું બિલ પારિત કરી દીધું હસ્તાક્ષર કરીને. તો અમેરિકાનું બનાવવામાં આવ્યું છે USAનું. તો બાલ્ડ ગરુડને યુએસનું રાષ્ટ્રીય પક્ષી બનાવવામાં આવ્યું છે, જે 2 સદીથી વધુ સમયથી અમેરિકાના શક્તિ અને સ્વાતંત્ર્ય શક્તિશાળી પ્રતીક બાલ્ડ ગરુડને આખરે ઔપચારિક રીતે યુનાઇટેડ સ્ટેટ રાષ્ટ્રીય પક્ષી તરીકે જાહેર કરી દીધું છે. અને આવું બધી જો બિડન કાયદા પર હસ્તાક્ષર કરી અને જાહેર કરી દીધું છે. તો અહીંયાના PM હમણાં જ બન્યા છે. કોણ છે? કોમેન્ટ કરી દઉં. કઝાકિસ્તાનની વાત કરીએ તો એને ઘણા સમય પહેલાં આ કરી દીધું હતું કે રાષ્ટ્રીય પ્રતીક તરીકે બર્ફીલો સીતો એટલે કે સ્નો લેપર્ડને જાહેર કર્યો હતો. તો આ બંને પ્રશ્ન યાદ રાખવા. ત્યારબાદ ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2025 ક્યાં યોજાવાનો છે? તો આનું આયોજન મલેશિયા ખાતે થવાનું છે. તો ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2025માં શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. ICCએ મલેશિયામાં 2025માં ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ માટે યોજાશે એટલે કે મલેશિયામાં. એ 18 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી 2024 સુધી જે 41 મેચો 16 ટીમો આમાં ભાગ લેશે. અને ટુર્નામેન્ટ 2023માં સરળ પ્રારદર્શ બાદ પ્રથમ વખત યજમાન કરી રહ્યું છે મલેશિયા અને નવા પ્રવેશ કરનાર સામંતો રજૂ કરી રહ્યું છે મલેશિયા. તો યાદ રાખવું 2025નો જે ICC અંડર-20 જે થવાનો છે મલેશિયામાં. તો પ્રથમ આવૃત્તિ આની ક્યાં થઈ હતી? તો 2023માં સાઉથ આફ્રિકામાં થઈ હતી અને ઇન્ડિયા આમાં જીત્યું હતું ઇંગ્લેન્ડને હરાવીને. ICC સરસામર્યું છે તો એના વિશે વાત કરીએ તો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એનું ફૂલ ફોર્મ થાય છે. રચના 15 જૂન 1909માં, મુખ્યાલય લંડન ઇંગ્લેન્ડ ખાતે. સભ્યપદ 108 સભ્ય છે. અધ્યક્ષ તો કે હમણાં જ બન્યા છે જય શાહ, સૌથી યુવા પણ છે. 2025માં ચેમ્પિયનશિપ ટ્રોફી પાકિસ્તાનમાં રમાવાની છે. તો ભારતને કંઈક અલગ ફાળવી દેવાનો હતો પાકિસ્તાનમાં, ભારતવાળા કે નથી જવું તો એ કયું ફાળવી દીધું? દુબઈ એને ફાળવી દીધું. ICC મહિલા T20 વર્લ્ડ કપ 2028 પાકિસ્તાનમાં થવાના છે. તો આ યોજાનારી ગેમો તો ખાસ કરીને યાદ જ રાખવાની હોય.
ત્યારબાદ કયા વર્ષને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈનું વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે? તો 2025નું વર્ષને જાહેર કરી દીધું છે આઈને. તો ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશને વર્ષ 2025ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું વર્ષ તરીકે જાહેર કર્યું છે. અને આ 2025 એઆઈ વર્ષ તરીકે જાહેર કર્યું. આ પહેલ તો કે દેશની જે 14,000થી વધુ જે સંકલન સંસ્થાઓ અને 4 કરોડ વિદ્યાર્થીઓને લાભ મળશે આનાથી. તો ખાસ કરીને લાભ બહુ મોટો છે. તો વર્ષ યાદ રાખવું 2025નું. ત્યારબાદ આનો ઉદ્દેશ્ય તો કે અમે ભારતને એઆઈમાં વિકસિત, આગ્રણીય, નવીનતા, નૈતિક અને શિક્ષણ અગ્રેસર બનાવવાની પ્રતિજ્ઞા કરીએ છીએ. એની સાથે જ આવો ઉદ્દેશ્ય ફાળવવામાં આવ્યો છે. ત્યારબાદ આવા થોડાક જોઈ લઈએ જે વર્ષોને જાહેર કર્યા હોય તે. તો કોલિંગ્સ ડિક્શનરીએ વર્ષ 2023માં વિશ્વને એઆઈ તરીકે જાહેર કર્યું હતું. તો આ પણ યાદ રાખવું. અને 2025 ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનું આંતરરાષ્ટ્રીય વર્ષ હશે જેવું યુએનનું કહેવું છે. જ્યારે યુનાઇટેડ નેશનલ 2024ને કેમિકલ ડાયસ આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કર્યું હતું. યુનાઇટેડ નેશનલે 2025ને ક્વોન્ટમ સાયન્સ આપણે જોઈ ગયા આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કરી દીધું હતું. નેપાળે 2025માં વિશ્વ પ્રવાસન વર્ષ તરીકે જાહેર કર્યું હતું. અને ભારતીય નૌકાદળ 2024ને નેવલ સિવિલિયન્સ વર્ષ તરીકે જાહેર કર્યું હતું. તો ખાસ કરીને કોના દ્વારા કયું વર્ષ અથવા તો કેવી રીતના જાહેર કરાયું એ યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જ કોણે જમ્મુ કાશ્મીર બેંકના નવા મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો અમિતાભ ચેટર્જીને બનાવવામાં આવ્યા છે. તો અમિતાભ ચેટર્જી જમ્મુ કાશ્મીર બેંકના નવા મેનેજિંગ ડિરેક્ટર એટલે કે એમડી અને સીઈઓ હશે. જે જમ્મુ કાશ્મીર બેંક બુધવારે જ આ જાહેરાત કરી છે. અને અમિતાભ ચેટર્જીની વાત કરીએ તો જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર હતા એ હવે જમ્મુ કાશ્મીર બેંકના સીઈઓ બન્યા. જ્યારે ચેટર્જી બલદેવ પ્રકાશનું સ્થાન લેશે. તો આ બંને માહિતી યાદ રહેવી જોઈએ. કોના સ્થાને આવ્યા અને કોણ આવ્યા? અમિતાભ ચેટર્જી આવ્યા. ત્યારબાદ જમ્મુ કાશ્મીર બેંકની વાત કરીએ તો જેમની રચના 1938માં થઈ હતી. સ્થાપક તો કે મહારાજા હરિસિંહ ડોગરા, જેને વિલીનીય પત્ર ઉપર સાઇન કરવાની સોખી પહેલાં ના પાડી દીધી હતી ને પછી જોડાયું હતું. ને આપણે કયું ઓપરેશન ચલાવ્યું હતું કોમેન્ટ કરી દઉં. જે મુખ્ય મથક શ્રીનગરને કહેવામાં આવે છે. અને ટેગલાઇન તો કે સશક્તિકરણ માટે સેવા આપવી. તો ખાસ કરીને એટલે યાદ રાખવી જમ્મુ કાશ્મીર બેંક વિશે. ત્યારબાદ પીએમ મોદીએ કેન અને બેતવા નદી જોડો પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. જે મધ્યપ્રદેશમાં શિલાન્યાસ કર્યો. પણ આ કેન અને બેતવા કોની સહાયક છે? તો યમુનાની સહાયક છે. કેન, બેતવા, સોન વગેરે નદીઓ. તો જોઈએ તો પીએમ મોદીએ શિલાન્યાસ કર્યો કેન અને બેતવા નદી જોડો પ્રોજેક્ટનો. જે કેન અને બેતવા લિંક પ્રોજેક્ટ કેન નદીમાંથી પાણી યમુનામાં બંનેની ઉપનદી બેતવા નદીને સ્થળાંતર કરશે. અને આવી કલ્પના કરે છે. અહીં શા માટે આવી જરૂર પડી? તો કે પ્રોજેક્ટ કોને મદદ કરશે વગેરે જોઈએ. આ પન્નાવાઘ અનામત આના જ વશમાં આવેલું છે. તેને અસર કરવાની ચિંતા છે. પણ એડજસ્ટ કરી લે છે. 25મી ડિસેમ્બર મધ્યપ્રદેશના જે ખજુરામાં કેન અને બેતવા લિંકનું પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું નરેન્દ્ર મોદીએ. આનો શિલાન્યાસ કર્યો. આ દેશનું પ્રથમ રિવર લિંકિંગ પ્રોજેક્ટ છે. એટલે મોસ્ટ આઈએમપી ગણાય. અને આ યોજનાનો ઉદ્દેશ્ય તો કે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના લોકોને પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ છે. તો ખાસ કરીને ઉદ્દેશ્ય પર યાદ રાખવું. અને નદીઓ તો યાદ જ રાખવાની હોય. સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધતા પર વધશે. કેન અને બેતવા લિંક પ્રોજેક્ટ હેઠળ પન્ના ટાઈગર રિઝર્વને કેન નદીથી 77 મીટર ઊંચું અને 2.13 મીટર ઊંચાઈ ઉપર છે. જે 1 કિલોમીટર લાંબા ડેમ બનાવવામાં આવશે. જેનું નામ તો કે દોથાન ડેમ કહેવામાં આવશે. અને જે મધ્યપ્રદેશ બેતવા નદીના કોઠા ડેમ તરીકે પણ ઓળખવામાં આવશે. તો બંને નદી ઉપર એક એક ડેમ બનાવવામાં આવશે. બંનેના નામ યાપા. એકની કઈ નદી ઉપર આપણે જે ટાઈગર રિઝર્વ છે એની માથે દોથાલા બંધ અને આની ઉપર કોઠા ડેમ બનાવવામાં આવશે. બેતવા ઉપર કેન ઉપર દોથાલા બંધ વગેરેને જોડશે આવી રીતના. અને નદીઓને જોડવાનું સૌપ્રથમ 1919માં બ્રિટિશ જનરલ અને સિંચાઈ એન્જિનિયર હતા સર આર્થર કોટનની જાહેરાત છે. એટલે કે અહીંયા સૂચવ્યું હતું કે આવી રીતના કરાય. તેઓએ મદ્રાસ પ્રેસિડેન્સીના ચીફ એન્જિનિયર હતા. એટલા માટે સૂચવ્યું હતું. કોઈ આલતું ફાલતું આવું ન સૂચવી દે. ત્યારબાદ મધ્યપ્રદેશની વાત કરીએ તો કેપિટલ ભોપાલ છે. સીએમ તો કે મોહન યાદવ છે. અને રાજ્યપાલ મંગુભાઈ સગનભાઈ પટેલ છે. તો આ બેઝિક માહિતી મધ્યપ્રદેશની યાદ રાખવી. ત્યારબાદ વ્યાજબી ભાવે ભોજન ઓફર કરવા માટે કયા એરપોર્ટ પર ઉડાન યાત્રી કાફેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો કોલકાતા એરપોર્ટ પર આવું કરવામાં આવ્યું છે.
તો વ્યાજબી ભાવે ભોજન ઓફર કરવા માટે કોલકાતા એરપોર્ટ પર ઉડાન યાત્રી કાફેનું ઉદ્ઘાટન થયું છે અને કોલકાતા એરપોર્ટ ઉદાર યાત્રી કાફેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જે પ્રવાસીઓને પોસાતા તેવા જ ફૂડ વિકલ્પો ઓફર કરશે. ટૂંકમાં કેટલામાં? તો કે 10 રૂપિયામાં જેટલી ઓછી કિંમતથી વસ્તુ સાથે. પહેલો ઉદ્દેશ્ય હવાઈ મુસાફરીને વધુ સમાવિષ્ટ બનાવવાનો છે. તો ખાસ કરીને કોલકાતાએ આવું કંઈક કર્યું છે. કયું કેફે શરૂઆત કરી છે? તો ઉદાર યાત્રી કેફેનું શરૂઆત કરી છે. તો કોલકાતા એરપોર્ટ ક્યાં આવે એ તમારે કોમેન્ટ કરી દેવાનું છે. ત્યારબાદ તો આવા થોડાક સરસામાં રહેલા એરપોર્ટો જોઈ લઈએ. તો અયોધ્યા એરપોર્ટ મહર્ષિ વાલ્મીકી એરપોર્ટ નામ કર્યું હતું. મોગા એરપોર્ટનું નામ ગોવા મનમોહન પરીખના નામ ઉપર. વીર સાવરકર એરપોર્ટ આંદમાન નિકોબાર, એનું પ્લોટ 2નું નામ પણ હમણાં બદલાઈ નાખ્યું. હું રાખી દીધું, કોમેન્ટ કરી દઉં. ચંદીગઢ એરપોર્ટ શહીદ ભગતસિંહ એરપોર્ટ. સુભાષચંદ્ર બોઝ એરપોર્ટ કોલકાતા એરપોર્ટ. બાબા સાહેબ આંબેડકર એરપોર્ટ નાગપુરમાં આવેલું છે. કેમ્પેગૌડા એરપોર્ટ બેંગ્લોરમાં આવેલું છે. ચૌધરી શરણસિંહ એરપોર્ટ લખનૌ ખાતે છે. અને પુણે એરપોર્ટ, એનું નામ જગતગુરુ સંત તુકારામના મહારાજના નામ ઉપર રાખવામાં આવ્યું હતું. તો ખાસ કરીને આ સરસામાં રહેલા એરપોર્ટો યાદ રાખવા. અને તાજેતરમાં જ ઉત્તરાખંડ હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ કોને બનાવવામાં આવ્યા છે? તો કે નરેન્દ્રજીને બનાવવામાં આવ્યા છે. તો હિમાચલ અને ઉત્તરાખંડ બંનેના હાઈકોર્ટ, આપણે કાલે હિમાચલની વાત કરી હતી, આજે ઉત્તરાખંડની વાત કરી દીધી. સોરી, હા એ રેડી જ છે. અને દિલ્હી હાઈકોર્ટને 2 વધારાના ન્યાયાધીશો, જે જસ્ટિસ શૈલેન્દ્ર કૌર અને રવિન્દ્ર દુર્દેત પણ જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તો આ 4 જજના નામો યાદ રાખવા. જો દિલ્હીમાં 2, જસ્ટિસ શૈલેન્દ્ર કૌર અને રવિન્દ્ર દુધેડા, જ્યારે જસ્ટિસ એસ સંધાવાલિયાને હિમાચલ પ્રદેશ હાઈકોર્ટમાં અને જસ્ટિસ નરેન્દ્રજીને ઉત્તરાખંડ હાઈકોર્ટના બનાવવામાં આવ્યા છે. જ્યાં ઉત્તરાખંડ હાઈકોર્ટના નરેન્દ્રજી પહેલાં આંધ્રપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હતા. ત્યારબાદ હાઈકોર્ટની કાલ આપણે આખો જ કવર કરી લીધું હતું. તો આ થોડીક બેઝિક માહિતી લઈ લઈએ, જે કાલનું આવી હોય અથવા તો આવી ગયું હોય. તો હાઈકોર્ટની વાત કરીએ તો કલમ 214થી 331 સુધી કામ કરે છે. હાઈકોર્ટના જજને શપથ ગવર્નર લેવડાવે છે. કુલ હાઈકોર્ટની વાત કરીએ તો 25 છે અને છેલ્લી અમરાવતી હાઈકોર્ટ બની હતી. હાઈકોર્ટમાં એક મહિલા જજ રહેનાર અન્ના સાંડી હતા કેરળ હાઈકોર્ટના. અને હાઈકોર્ટમાં જે સ્ત્રી જજ રહેનાર કયા હતા? ચીફ જસ્ટિસ રહેનાર લીલા શેઠ હતા, જે હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના. જ્યારે હાઈકોર્ટના જજોનો કાર્યકાળ 62 વર્ષનો હોય છે. સુપ્રીમ કોર્ટના જજનો કાર્યકાળ 65 વર્ષનો હોય છે. અને જ્યારે 226 હાઈકોર્ટ કઈ કલમ હેઠળ રીટ બહાર પાડે છે? તો કે 226 અંતર્ગત. અને 86 દેશનું સૌથી મોટું હાઈકોર્ટ સંકુલ બન્યું છે. હમણાં જ કરંટ અફેરમાં આપણે જોયું હતું. તો એટલી બેઝિક હાઈકોર્ટની માહિતી યાદ રાખવી. ત્યારબાદ તો કે આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, જો કોઈને પણ ડાઉટ હોય તો કોમેન્ટ કરી દેવાની. અને એવું પણ ડાઉટ હોય કે આવા ક્વેશ્ચનો આવશે કે નહીં આવે પરીક્ષામાં, તો STIનું પેપર હમણાં ગયું. બધાય પ્રશ્ન આપણા જ કરંટ અફેરમાંથી હતા. એક કોઈ બરાબર નહોતો, એક પણ નહીં. તો જોઈ લેવા, સરખાવી લેવું આખું પેપર કોઈને જોતું હોય તો હું PDF નાખી દઈ ટેલિગ્રામ ચેનલમાં, અને આની PDF પર ટેલિગ્રામ ચેનલમાં નાખી દઈ. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.